इंडी अलायंस। મહારાષ્ટ્રના અપક્ષ સાંસદે કોંગ્રેસને ટેકો આપ્યો। આજે મુંબઈમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક। લોકસભા ચૂંટણીના પરિણામોનો આજે ત્રીજો દિવસ છે। ઇન્ડી ગઠબંધનમાં ધમાલ ચાલુ છે। મહારાષ્ટ્રના સાંગલીથી સ્વતંત્ર ચૂંટણી જીતેલા વિશાલ પાટીલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને કોંગ્રેસ અને ઇન્ડી અલાયન્સને સમર્થન જાહેર કર્યું છે। આજે બપોરે 1 વાગે મુંબઈમાં કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાશે, જેમાં નવા ચૂંટાયેલા સાંસદોને સામેલ કરવામાં આવશે। કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક આવતીકાલે પાર્ટીના મુખ્યાલયમાં મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાશે। તે સમયે ટીએમસી સાથે સંકળાયેલા સૂત્રોએ ગુરુવારે 6 જૂને દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ભાજપના ઘણા સાંસદો અને ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે। આગામી સપ્તાહમાં પાર્ટી આ અંગે નિર્ણય લઈ શકે છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાઈ શકે છે। માનવામાં આવે છે કે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવશે। કર્ણાટક ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં હાજર રહેવા રાહુલ ગાંધી બેંગલુરુ પહોંચ્યા છે। કોર્ટે રાહુલ ગાંધીને 7 જૂને કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે। બેંગલુરુ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સમન્સના મુદ્દે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે ભાજપે મારી સીએમ સિદ્ધારમૈયા અને રાહુલ ગાંધી પર ખોટો અને નકલી કેસ દાખલ કર્યો છે। કોર્ટનું સન્માન કરવા રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।